આદિવાસીનું શોષણ બંધ કરો. બોલો જય ભીમ, બોલો જય ભીમ. આવાજ અમે એક હે, આવાજ અમે એક હે, આવાજ જય આદિવાસી, જય આદિવાસી. બંધ કરો આદિવાસી શોષણ, બંધ કરો આદિવાસી શોષણ. અમારી માંગે, અમારી માંગે. અત્યાચાર બંધ કરો, અત્યાચાર બંધ કરો, આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. ભાઈ અહીંયા પધારું છે. અહીંયા અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે. ભારત માતા કે બોલો. આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો, પૂરી કરો, પૂરી કરો. એ આદિવાસી સાથે અત્યાચાર બંધ કરો, બંધ કરો. ઘરનું ઘર આપો. તાલાળા વિસ્તારની અંદર આદિવાસી જૂથો આજે એક થયા છે. તો આપણા જે સમાજ છે એને કયા કયા અન્યાય થાય છે? બધી જાતના અહીંયા અન્યાય થાય છે. નથી ઘરના ઘર મળતા, નથી બાળકને સારું શિક્ષણ મળતું. ઘણા મુદ્દાઓ છે સાહેબ અહીંયા. બરાબર. એ મુદ્દાનો હલ કરવા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર સૌ મળીને આપવા આવ્યા છે. તમારા લોકોને બધાને મકાન મળ્યા મળ્યા છે પણ અધૂરા મળ્યા છે બધા. કોઈ એક હપ્તા નાખ્યા નથી. કેટલા હપ્તા આવ્યા? એક એક હપ્તો આવ્યો છે ને કોઈને હપ્તા જ નથી મળ્યા. આપણી સાથે સાંગોદરાના સરપંચ, શું નામ આપણો? અબ્દુલભાઈ ભાલિયા. પાલિયા સાહેબ બેટ જોડાયા છે. આદિવાસી સમાજ આજે રોડ ઉપર આવ્યો છે અને આ પહેલી આઝાદીની 75 વર્ષની અંદર મારું એવું માનવું છે કે આદિવાસી પોતે આજે જાગૃત થયો છે. જાગૃત થઈ શકે સાહેબ. આજે સરકારના નીતિ મુજબ આજે મારો સમાજ એટલો બધી વિશાળમાં છે અને ઘોડો અને ગરીબ છે. તો એની માટે સરકાર શ્યામ બને ભણતરથી એજ્યુકેશન, મકાન અને બગાયત ખાતાની જે જમીનો છે એ લોકોને કોઈ લાભ મળતો નથી. એ માટે અમે લડવા નીકળ્યા છીએ અને અમારો હક માંગવા નીકળ્યા છીએ. તેથી અમે આજે મારા ગરીબ પ્રજા અને મારી ગરીબ ગૌરી કોમ એની માટે અમે આજે સંઘર્ષ કરવા નીકળ્યા છીએ. અને સરકારને અમારી એટલી વિનંતી છે કે જેમ બને એમ મારા પરિવાર અને મારા આદિવાસી ભાઈઓને જેમ બને એમ અને બધી વસ્તુની અંદર ધ્યાન રાખે અને અમને હરખો ન્યાય મળે એવી મારી અપેક્ષા પાઠવું છું. આપણી સાથે સમાજ કલ્યાણની અંદરના જે આદિજાતિના જે અધ્યક્ષ છે જોડાણા છે. શું નામ આપણો? જુમાભાઈ. જુમાભાઈ. જુમાભાઈ, આપણા સમાજની અંદર અત્યારે જે આદિવાસીઓને જે આપવું જોઈએ અને એને જાગૃત કરવું જોઈએ, સરકાર તરફથી આપણે જે મળવું જોઈએ એ મળે છે કે નથી મળતું? એ પૂરું મળતું જ નથી ને એ પાછા આપતા પણ નથી. દાખલા કાઢવામાં નથી. તમે રજૂઆત કરેલી તાલુકામાં? તમે 5 વર્ષ ત્યાં બેઠા છો તો અવારનવાર તાલુકા પંચાયતની અંદર ડીડીઓને તમે રજૂઆત કરીને આ દાખલા માટે વાત કરેલી? કરેલી, પત્ર પણ આપેલ, લેટર પણ આપેલ છે. કઈ રજૂઆત બધું આપેલ છે પણ તોય છતાં નથી એવું કરતા. આપણી સાથે હસનભાઈ બગિયા જોડાણા છે અને આપણા જે આદિવાસી સમાજ છે પ્રમુખ છે. હા, તો આપણે આદિવાસી સમાજની અંદર ઘણા સમયથી આપણે આદિમ જૂથ અહીંયા બનેલું છે. તો આપણા વિસ્તારની અંદર જે કરોડો રૂપિયાની આદિવાસીની એસટી સમાજની ગ્રાન્ટ છે
તો મળે છે કે નથી મળતી? હા, બીજા નંબર નથી મળતી. બીજા નંબરમાં મારા ગામની અંદર એક કબ્રસ્તાનનો મુદ્દો છે. ભાઈ, મારા ગામની અંદર એક કબ્ર દાખલા બીજી કોમ લે એ બંધ કરો. એસટી સમાજના જે આદિવાસીના દાખલાઓ છે એ બીજી કોમને આપવામાં આવે છે, એ તમારો મોટામાં મોટો બ્લેમ છે. સરકારશ્રીને આજ રજૂઆત કરવામાં આવશે અને આની સાથે ગંભીર ગુના દાખલ કરી અને એને સજાપાત્ર થશે. બરાબર. અને આદિવાસીને આ લોકોએ બહુ છેતરપિંડી કરી છે. ઓલા ICICI બેંકના ટેકલો આપી અને એનઓસી આપતા નથી અને બોજા એમને બોલે છે. આદિવાસી લોકોને બહુ હેરાન કરે છે. બરાબર, એનું જજમેન્ટ લેવાનું છે. હા, આ લોકોને જે ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતા કે આ લોકોના જે આવાસના મકાન હતા હજી એક હપ્તા મળ્યા છે અને આ લોકોને જે સહાય મળે છે એ લોકોમાં સરકારે એક એવી નીતિથી આ લોકોને કોઈ સહાય નથી મળતી અને આ લોકોને અન્યાય થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તાર અમારા જે પછાત ગામડાની અંદર હજી પછાત જ છે, એના માટે રેસિડેન્ટનું મકાન નથી. એના માટે કોઈ આવકના દાખલા કઢાવવા કે કોઈ પણ એના ઉપર ભ્રષ્ટાચાર થાય છે અને એના માટે આજ રોજ 30/12/2024ના રોજ આજ આદિવાસી એક સંગઠન મોટું બની અને મામલતદાર સાહેબને 12 વાગે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. હજી જરૂરત પડશે તો અમે આ લડાઈ આગળ કલેક્ટર સુધી પહોંચાડશું અને આગળ જવાના છીએ. કોઈ શાંતિથી બધા હક અને અધિકાર માટે આદિવાસી લડી રહ્યા છે અને એને આપવા જ પડશે. એના માટેની લડાઈ જો અમને જરૂર પડશે તો અમે સચિવાલય મુખ્યમંત્રીનો ઘેરાવ પણ કરશું. જે 2-5 વિડીયો ઉતારો, બાકીની જરૂર નથી. બાકીના બધાને આવી જાય નેટ ઉપર. આ બાજુ આવી જાઓ, જરાક નજીક આવો. બીજા બધા નીચે ઉતરી જાઓ ભાઈ. આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો. આદિવાસી શોષણ બંધ કરો. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, પૂરી કરો. આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો. આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો. આદિવાસી શોષણ, આદિવાસી શોષણ, અમને અમારું ઘર, અમને અમારું ઘર, અમને અમારા દાખલા, અમને અમારા દાખલા. ભારત માતા કે જય જવાન, જય જવાન, જય જવાન. આદિવાસી શોષણ, આદિવાસી શોષણ બાકીને બધી આપણે પોસ્ટ ઓફિસે મોકલી. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. આદિવાસી શોષણ બંધ કરો, આદિવાસી શોષણ બંધ કરો, બંધ કરો. આંદોલન ફાયદો થાય. ભારત માતા કી જય, ભારત માતા કી જય. આદિવાસી શોષણ, આદિવાસી શોષણ.
કોઈ પણ જાતનું નથી, ભણવાનો નથી, મકાનનો કે નથી, નોકરી બોકરીનો ક્યાંય નથી જ લાભ. અમારે ખાલી કચરાની જમાઈ રાખ્યા છે. એના માટે અમે તમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપ સાહેબને રજૂઆત કરીએ છીએ કે આ વિસ્તારની અંદર 12,000 લોકો આદિવાસી છેલ્લા ઘણા સમયથી રહે છે. 15,000 કરોડ રૂપિયાનું આદિવાસી ગુજરાતની અંદર બજેટ ફાળવેલું છે. તો નવસારી અને નર્મદા જિલ્લાની અંદર જ એ લાભો મળે છે. જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રની વસતા આદિવાસી જૂથોને આનો લાભ મળતા નથી. ઘણા બધા ટ્રસ્ટીઓ બનાવેલા છે, મંડળો બનાવશે, મહિલા મંડળ છે. તો આજની સુધી એ લોકોને ટ્રેનિંગ આપીને એનો હક અને અધિકાર આપવા જોઈએ, એની અંદર આપવામાં આવતી નથી. આજની તારીખે જમીન ઉપર જતા ઘર માટેનું જે પેકેજ છે એ આદિવાસીની અંદર જનરલ કેટેગરીની જે આવે છે 1,20,000, એ 1,20,000 જ આપ્યા છે. આજની તારીખે 3 વર્ષ થયા છતાં પણ એ અધૂરા કામ એટલે અધૂરા મકાન પડ્યા છે. તો આદિવાસી સાથે એ પોતાના પૈસા નાખી અને એ મકાન બનાવી શકવાના નથી. અમારી માંગણી છે આપને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની કે આ વિસ્તારની અંદર જમીની સ્તર ઉપર જઈને આ વિસ્તારના જે રોજગાર છે, એના હકો છે, એના અધિકારો છે, મહિલાની જે સમસ્યાઓ છે કામ આપવાની, એને આપણે મદદ કરવી જોઈએ. અને આ મૂળભૂત અધિકારોની અંદરથી પીવાનું પાણી હોય, ગટર યોજના હોય, શિક્ષણ હોય, એવા તમામ લાભો આ લોકોને વંચિત રાખ્યા છે. કૂપનના પણ અમારે વાઇટ આપેલા છે, લાલ તો છે જ નહીં. અને આ લોકોના જે દાખલા જે છે એ ઘણા સમયના આદિવાસી હોવા છતાં એના દાખલા આપતા નથી અને બીજી જાતિ આ લોકોના દાખલા લઈ અને નોકરીઓમાં લાગી છે. તો આ ગંભીર ગુના થઈ રહ્યા છે. આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ જાતિની અંદર ગામે ગામ જઈ અને તપાસ કરી અને યોગ્ય લાગે એવી અમારી માગણી છે. અંત્યોદયના કૂપન સાહેબ કાળા છે અને એના લાલ કરી દેવાના. થઈ ગયું રજૂઆત છે. થેન્ક યુ સર. ઉભા રહેજો.